મોહને છોડી દો ને કોઈનો દ્વેષ નહીં કરવું. 7 દિવસ સુધી તો આમ તો આ બધા નિયમો આજીવન પાળો તો બહુ સારી વાત છે, પણ 7 દિવસ તો અવશ્ય પાલન કરો. આ બધા નિયમોનું પાલન કરો. ઉપવાસ નહીં કરો તો ચાલશે. સત્યમ શૌચમ દયા મૌનમ, સત્યનું આચરણ કરીશ 7 દિવસ સુધી. પવિત્રતાનું પાલન કરીશ, દયા રાખીશ, કથા ચાલે ત્યાં સુધી મૌન રાખીશ, મૌનમ. વિવેક રાખીશ, વિનય, બધાની સાથે વિવેકપૂર્વક વર્તન કરીશ. ઉદારતા રાખીશ, મારા મનને ઉદાર રાખીશ. આ બધા નિયમોનું તમે પાલન કરો. હા, એનું દર્શન કરાયું છે. પછી અહીંયા કહ્યું છે કે વર્ણમ પંચ વિપ્રાણામ કથાભંગ નિવૃત્તયે, 5 બ્રાહ્મણોનું વર્ણ કરવાનું. આપણે 5ની જગ્યાએ 3નું વર્ણ કર્યું છે. 5 બ્રાહ્મણોનું વર્ણ કરવાનું લખ્યું છે. વર્ણમ પંચ વિપ્રાણામ કથાભંગ નિવૃત્તયે, કથામાં કોઈ ભંગ ન થાય, અને થાય તો ઓમ નમો ભગવતે વાસુદેવાયનો જપ કરી અને એ કથા ભંગ થયો હોય એનું નિવારણ કરે એટલા માટે 5 બ્રાહ્મણોનું વર્ણ કરવાનું લખ્યું છે. વર્ણમ પંચ વિપ્રાણામ કથા ભંગ નિવૃત્તયે દ્વાદશાક્ષર વિદ્યા, એ ભગવાન દ્વાદશાક્ષર એટલે ઓમ નમો ભગવતે વાસુદેવાય એનો જપ કરે એવા 5 બ્રાહ્મણનું વર્ણ કરવાનું લખ્યું છે. શ્રોતા અને વક્તાના નિયમો બતાવ્યા છે. બરાબર છે. અને ત્યારબાદ સુખદેવજી મહારાજ કહે છે કે નિગમ કલ્પ તરુડ ગલિતમ ફલમ, આ ગળેલું ફળ છે ભાગવતજીનું, એની અંદર રસ છે. એ રસને તમારે 7 દિવસ સુધી પીવાનો છે. ક્યાંથી? તો કે શ્રવણ રંધ્રથી, કાનથી પીવાનો છે. એ બધાનું દર્શન કરાવી અને શ્રોતા અને વક્તાના નિયમોનું બતાવી અને 6ઠા સ્કંદને વિરામ આપ્યો. આવું મહાત્માની કથાને વિરામ આપી અને કથાની અંદર પ્રવેશ કરીએ. ભાગવતજીની કથા, એની અંદર પ્રવેશ. પહેલો સ્કંદ છે અને પહેલા સ્કંદની અંદર પહેલો સ્કંદ છે ભગવાનનું જમણું શ્રીચરણ છે, શ્રીજી બાવાનું, ઠાકોરજીનું. અને અધિકાર લીલા એનું નામ છે. પ્રથમ સ્કંદનું નામ છે અધિકાર લીલા, જમણું શ્રીચરણ છે. કથાની 2 પદ્ધતિઓ આપણે ત્યાં પ્રચલિત છે. એક વ્યાસ પદ્ધતિ અને એક નારદીય પદ્ધતિ છે. આ 2 પદ્ધતિઓ આપણે ત્યાં પ્રચલિત છે. વ્યાસ પદ્ધતિમાં એકલી કથા થાય, આ સંગીત તો બંગીત કાંઈ હોય નહીં એમાં. અને આમાં હોય એ પ્રમાણે વાંચી જાય ને સામે બેઠા હોય હરયે નમઃ, થોડી વારે હરયે નમઃ એમ કરતા જાય. આ વ્યાસ પદ્ધતિની કથા છે. પહેલાં થતી હતી આવી કથાઓ વ્યાસ પદ્ધતિની, વિધાઉટ સંગીત. બીજી પદ્ધતિ છે નારદીય પદ્ધતિ. નારદીય પદ્ધતિની અંદર સંગીત છે. કારણ કે મહાત્માની કથા એના અંદર 6ઠ્ઠો અધ્યાય, 6ઠ્ઠા અધ્યાયની અંદર 89મા શ્લોકની અંદર એવું લખ્યું છે કે પ્રહલાદ સ્થાલધારી તરલ ગતિયામ ચોદ્ધવ કાંસ્યધારી વીણાધારી સુરર્ષિ સ્વરકુલતયા રાગ કરતા અર્જુન અભૃત. એટલે કે અર્જુને રાગ ગાયો છે, નારદજીએ વીણા વગાડી છે, પ્રહલાદે કરતાલ વગાડી છે, ઉદ્ધવે મંજીરા વગાડ્યા છે. આ બધાએ કાંઈનું કાંઈ વગાડ્યું છે અને કથા કરી છે. એટલે નારદીય પદ્ધતિની અંદર સંગીત આવે ને આપણે હવે જે પદ્ધતિ પ્રચલિત છે એ નારદીય પદ્ધતિથી કથા. ઘણા અમને પૂછતા હોય કથામાં સંગીતની શું જરૂર છે? કથામાં શું જરૂર છે સંગીતની? અરે ભાઈ, કથામાં એટલા માટે જરૂર છે કે તમને કંટાળો આવે, તમને ઊંઘ આવે, ત્યારે થોડીક વાર સંકીર્તન કે કાંઈ ભજન કીર્તન વચ્ચે આવે તો તમારી ઊંઘ ઉડી જાય, કંટાળો જતો રહે, વળી પાછા કથામાં પ્રવૃત્ત બનો એટલા માટે. હા, તો ચોકલેટ છે અને કથા છે કડવી દવા છે. હા, જેમ નાનું બાળક કડવી દવા પીવા માટે આનાકાની કરતું હોય, પછી માં શું કરે? એને ચોકલેટ બતાવે, ચોકલેટ ખવડાવવા માટે મોઢું ખોલાવડાવે, અને મોઢું ખોલે બાળક એટલે પેલી કડવી દવા પીવડાવી દે, અને કડવી દવા પીધા પછી એને ચોકલેટ આપે કે લે હવે ખાઈ લે. હા, એમ આ સંગીત છે એ તો ચોકલેટ છે. એ તમને કડવી દવા, કથારૂપી કડવી દવા પીવડાવવા માટે આ સંગીતરૂપી ચોકલેટની આવશ્યકતા છે. એટલે સંગીત રાખીએ છીએ. બાકી તો આમાં વચ્ચે એકવાર મેં એક કીર્તન ગાયું, જબ જાયેંગે વહાં હમ, એટલે આખી કથા સંગીત વગર પણ કરી શકો છો 7 દિવસ સુધી. પણ આજના યુગમાં સંગીતની જરૂર છે અને આપણે કથા કરીએ છીએ નારદીય પદ્ધતિથી કથા કરીએ છીએ.